जगह ओम की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, कुंभाराम महाराज की जय, शंभुराम महाराज की जय, જીતુભા બાપુની આજે આપણે આ ગાંધીધામ રાજવીનગર સોસાયટીમાં જે અમારા વાલજીભાઈના આ પ્રસંગ નિમિત્તે મને આમંત્રણ આવ્યું અને આમ તો મારી ઉંમરને હિસાબે અને તબિયતને હિસાબે બધા સત્સંગીને ખબર છે કે સત્સંગ સિવાય બારો હમણાં ઓછો નીકળું છું અને એમનો પ્રેમ એમનો ભાવ અને હું ત્યાંથી ઘરેથી આશીર્વાદ બધા પ્રસંગમાં આવતો છું. રાજ રત્નાભાઈનો ને એમનો સનાભાઈનો બહુ પ્રેમ એટલે વાલજીભાઈને આ પ્રસંગ નિમિત્તે હું આશીર્વાદ હુંથી પણ આપી શકું છું, પણ રૂબરૂ મળીને એમને મારા અંતરના આશીર્વાદ આપું કે એમનું દાંપત્ય જીવન સારું જાય. સારું જવાનો મતલબ એક છે, બધા એના સારા જાતા હોય છે, પણ આપણને સંતોને બોલાવીએ એટલે સંતો એને માર્ગદર્શન દાંપત્ય જીવનમાં કેવી રીતે જીવવું એવું બધું, જેમ બ્રાહ્મણો ફેરા ચાર ફેરવે ત્યારે ધર્મ અર્થ કામ ને મોક્ષ ચાર ફેરાના વિધિ વિધાન શીખડાવે, એમ અમે પણ જે સદગુરુ, એક ધર્મગુરુ એક સદગુરુ, અમે સદગુરુ તરીકે, ધર્મગુરુ એક વાડો હોય, અમારો વાડો નો હોય, અમારે આખું જગત તમારામાં હોય, એટલે એનું દાંપત્ય સારું જાય. આપણને માણસ અવતાર મળ્યા પછી આપણે કેવું જીવવું જોઈએ એ સંતો આપણને શીખડાવે કે માણસ અવતાર એક દેવોને દુર્લભ એવો એક મનુષ્ય અવતાર હોય છે. દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને મનુષ્ય અવતાર આપ. અમારી વાત સમજાવી જોઈએ. દેવોને દુર્લભ એટલે દેવોથી આગળ તમે આ સમજાય તો કામ આવે. આપણે ભાગવત વાંચો, આમાં બ્રાહ્મણો આ બધું કહે છે ભાગવતમાં કે મનુષ્ય અવતાર દેવોને દુર્લભ મળ્યો છે, પણ આપણે સમજતા નથી. દેવોને દુર્લભ શું બોલે આપણને ખબર હોતો નથી. દેવોથી આગળ, દેવો એનું પુણ્ય ખાઈને પાછો માણસનો અવતાર માંગે ત્યારે એને મુક્તિ થાય. તો આપણને માણસ અવતાર મળ્યો છે, એમાં એક નીકળવાની બારી છે. સંસારમાં રહીને બધા સંતો ભગવાનનો અવતારો બધા સંસારમાંથી નીકળી શકે. હવે સંસારમાંથી નીકળે કેમ કે આપણે સંસાર દાંપત્ય જીવન ગયા પછી આપણા પોતાના માતા પિતા સાસુ સસરા એક ચાર આપણા ધામ હોય છે, અને એ પહેલું નમન એને આપણે કરવાનું હોય છે. આપણે પહેલાં કોને સમરીએ કેના લઈ નામ માત પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષના નામ. માત પિતા અને ગુરુદેવ ત્રણેય આપણા હોય છે. આપણા એટલે માત પિતાએ સંભાળ રાખીને પોષીને મોટા કરીને આટલા સુધી પહોંચાડે, ગુરુ મહારાજ એને મુક્તિનો દ્વાર બતાવ્યા, ત્રણેય આપણા કહેવાય. એટલે એને કોઈને દુભાયા સિવાય એના વચનમાં રહીને આપણે દાંપત્ય જીવનમાં હાલીએ ને તો આપણે ધન્ય બની જાય અને આપણું જીવન સાર્થક બની જાય. સંસારમાં છીએ એટલે ધંધો તો આપણે કોઈ બી કરવો પડે, જેનો જે ધંધો હોય તે. આપણે કુંભા ભગત માલધારીમાં માલમાં ઘેટા ચારતા નીકળી ગયા ને આજે દુનિયા બધી એમને પૂજે. જો નીકળી ગયા ને નીકળાય એમાંથી, એવું નથી કે આમાંથી ન નીકળાય. ગમે એ વર્ણ હોય તો નીકળી શકે, વર્ણાવેલી પણ આમાં આવતી નથી. એટલે આપણે સંતોને બોલ્યા પછી આપણે ધંધો જે હાલતો હોય આપણે છૂટશે, પણ સાદાઈથી જીવીને સારું જીવીને આપણે 5 પૈસા ક્યાંક હારા માર્ગે વાપરવો તો વિહોદેના કમાણી વાપરવી, વ્યાજે કોઈના રૂપિયા વાપરવાના સંતો ના પાડે કે એમાંથી કમાઈને પછી કાંઈ હોય તો આપણે યથાશક્તિ આપણે વાપરવું. અને આયાને આશરો, આ ધર્મ બધાથી મોટો, આશરા ધર્મ બધાથી મોટો. દુનિયાની અંદર બધાથી મોટો ધર્મ હતો આશરા ધર્મ. આપણે ઘરે આશરે આવે એને આપણા ઘરાઈ હોય એનું આને ભાવથી પ્રેમથી એને જમાડવું અને 5 પૈસા હોય તો સારા કામમાં વાપરવા, તો એમનું દાંપત્ય જીવન સારું જાય અને સુખમય જીવે એવા અમારા આશીર્વાદ. અત્યારે બીજો સત્સંગ વધારે નહીં લઉં, આશીર્વાદ વચન અમે દેવા માટે આવ્યા હોય એટલે એટલું જ બોલશું. સત્સંગ તો ઘણો બધો હોય છે, પણ અત્યારે આ જે સમયને અનુકૂળ આપણે આવ્યા છીએ તો બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ અને જય ગુરુ મહારાજ.